હા માવદાન ગઢવી બોલું વસંત. બોલો. હા તારું રેકોર્ડિંગ સાંભળ્યું ઓલો બાપુ વાળું હમણાં ક્યાં બાપુ? કબરાવાળા. હા તો પેલા તો બાપુ શું વિરોધ કર્યો હતો ખોટા ખોટા, અત્યારે હવે આવું ખોટો એટલે જે હતું એ જ કર્યો હતો ભાઈ બાવદાન. એ બરોબર, પણ તો પેલા વિચારવું પડે ને. ના ના, એ વિચાર્યું હોય તો જ મેં કર્યું હોય. હા તો પછી એમની ખોટા ખોટા બધાના સમાજને હામામી કર્યા. કોઈને સમાજને હામામી નથી કર્યા ભાઈ. તે જ કર્યા બાપુ નું મેં એવું કોઈને નથી બોલ્યો. કર્યા, તને એવું લાગતું હોય છે. મારી વાત સાંભળ, તું બોલ્યો પછી બાપુ નો બોલ્યો, બાપુ એવું બોલ્યા એટલે હું બોલ્યો. છોકરાને ફોન કરાયો તારી ઉપર. તો ગઢવીન છોકરાને એને ખબર પડી જોઈએ ને કે આપણે બધા વિડીયો સાંભળી લઈ. એક વિડીયો સાંભળીને ફોન કરે. પછી તારા સમાજના બધા તું કે ભાઈ એમ કે હવે બાપુને એમ કહેજો ને પછી બા ફોન કરે ને, આવું યોગ્ય ન કહેવાય એમ. એ તો ભાઈ જો સમાજ વિશે બોલશે ને તે ફોન કર્યો તો તને ફોન આવ્યો ને સમાજમાં. હું તને ઈ કોને મને ફોન આવ્યો, બધાને જવાબ વ્યવસ્થિત આપ્યા. પૂછજો તમે જો બધાયના મને ફોન જ આવે છે કે ભાઈ મારા નંબર બ્લોક કરી દે, જવાબ વાત નથી કરતો. અમુક લુખાવે એને બ્લોક કરી દો. હારા માણસ હું લુખિયારે લગભગ વાતો કરતો જ નથી. હારા વાતો કરવાનું, લુખી ન થાય ને બ્લોક કરી દેવાનું. હું લુખીને યાર વાત જ નથી કરતો લાંબી ભાઈ. બરોબર. એટલે બધું સમજી વિચારી હાલવામાં. આમાં સમાજ નો કઈ વાંક ન હોય, આપણે પર્સનલી લડી લેવાનું. પર્સનલી ન હોય, બોલ્યા સમાજ વિશે હોય ને એટલે સમાજ નું જ કહેવાનું હોય. કોણ મને પર્સનલી કહી ને તો બાપુ તો જો તે કીધું ને કે હશે આમ કર્યો, તે પાછું સ્વીકાર્યું કે નહીં. અને મેં હમણાં હજી 3 દી પહેલા બાપુ હારે વાત કરી. હા બાપુ વાત કરી, પણ બાપુ મને બાપુ ને વાંધો નથી, તમારી જેવા વિશે હું કેમ ધડે આવશે નથી ખબર પડતી. કોને મેં કઈ તને બાપુ હાટું નથી કીધું, એ સમજી લેજે. કેવું મેં તો તું ગઢવી સમાજ લખતો હતો ને એટલે. તો પણ એ તો મેં હમણાં તારો વિડીયો મૂક્યો ત્યારે ગઢવી નો લખ્યું. ગઢવી નો લખાય, સાંભળ, માવદાન લખાય. માવદાન ના ના, માવદાન ગઢવી જ લખાય. મારી ગઢવી મારી સરનેમ નથી. તને કહું તું કેમ ચાવડા છે, મારી સરનેમ ગઢવી. પણ જ્યારે તે મને ફોન કર્યો ત્યારે હું કીધું કે માવદાન ગઢવી બોલું છું. એટલે એ તો માવદાન ગઢવી મારું નામ છે. હા તો પછી માવદાન ગઢવી જ લખું ને. અરે પણ બધાય ના, તું તારું નામ વસન છે, વસન છે ને. તો બધા વસન જ્ઞાતિ કઈ છે? હું એમ કહું, પણ હું શું કહું છું, તારી જ્ઞાતિ કઈ લાગે? મારી જ્ઞાતિ તો એસસી આવે. બરોબર, તો અમારે ગઢવી આવે. હા તો પણ મને જે વ્યક્તિ જે પ્રમાણે વાત કરે ને તે કીધું હું માવદાન ગઢવી બોલું છું, મેં માવદાન ગઢવી લખ્યું. બરોબર. હું વસંત ચાવડા કહું તો વસંત ચાવડા જ લખે. મને જો એમાં કઈ તારીખો તું જેમ બોલે ને મને કઈ ફેર પડે નહીં, સમજો. ઓડિયો બનાવે, વિડીયો, એટલે મેં તને કીધું તમ તારો રેકોર્ડિંગ કરી મૂકી દેજે. મને કઈ ફેર પડતો નથી, પણ તારા જેટલા તારી જેમ બધી ગાળું બોલતા ના આવડે એ વાંધો છે. મારો તો સ્વભાવ છે ને સીધી રીતે માને ઠીક ને કહું છેલ્લે. તો મારો સ્વભાવ એવો જ છે કે મને સીધી રીતે માને તો ઠીક છે, ને પછી હું સમાજને દઈ દઉં, પછી સમાજને ફોન કરી એમાં ભાઈ મને જો તને કહું હું આમાં પીએચડી થઈ ગયેલો, પૂછી લેજે. તો ભલે પીએચડી કર્યું હોય મને વાંધો. એટલે છે ને તાર સમાજને ફોન કર, હારા વ્યક્તિ જોજો, હારી જ વાત કરું. કેવી લુખી ન હોય ને કઈ લુખી રહી એની રીતે વાત કરો. એ તો કોણ લુખા છે, તો મને ફોન તે કર્યો ત્યારે જ ન ખબર પડી ગઈ. એટલે પૂછી લેજો. એ તો જેવો માણસ જેવો માણસ હોય ને એવા સંસ્કાર બતાવે. અને ઈ જ કહો એ રેકોર્ડિંગ તારું અત્યારે સાંભળ્યું એટલે તને ફોન એટલે કર્યો કે તો પેલા છે ને આપણે થોડીક ધીરજ રાખવી. ધીરજ તો નહીં જ રહી, જેવું હોય છે એવું કહી જ દેવાનું થાય. આમાં શું છે, કોઈ પણ ના શબ્દ થી ક્યારે ભૂલ થાય, પેલા આપણે વિચારે કે ભાઈ કેમ આ ભૂલ થઈ ગઈ, પેલા ફોન થી વાત કરી લેવામાં, વિડીયો બનાવીને ક્યાં મૂકવાની જરૂર હતી? એ મૂક્યો ત્યારે જ આ બધું થયું ભાઈ. ના એ મૂકી દીધો પેલા બાપુ ક્યાં વાત કરી હતી. એટલે જ કઉ છું કે મૂક્યો ને પછી ઓલો જેનો ઇન્ટરવ્યુ લેવા વાળો ભાઈ વિજય જોટવા હતો એની હારે વાત થઈ, પછી એને બાપુ હારે વાત કરાવી. પેલા વિજય જોટવા એવું જ કીધું હતું કે તમે વિડીયો ડિલીટ કરી નાખો, ને કરો આમ કરી તેમ કરી. હું તો વધી તું શું કરી, મારી ચેનલ બ્લોક કરી, હું નવી ચેનલ કરી, બાકી બોલીશ તો ખરો જ. વિજય જોટવાએ તને કીધું તને તારો બ્લોક કરી નાખ્યું? હા બરાબર. એને મારે એક વિડીયો ઉપર સ્ટ્રાઇક મૂકી હતી, એ કે હું બીજામાંથી મૂકી દે, તું કદાચ ચેનલ બંધ કરી દે ને તો હું નવી ચેનલ ચાલુ કરીશ ને બોલીશ. વાપરી એવું કઈ નથી. એટલે કહેવાનો મતલબ, એટલે મારું તો કહેવાનો મતલબ એમ છે કે તે ખોટો ઉપાડો લીધો તો ભાઈ. ના હું તો જો તને કહું, તું તો હમણાં આ બધું આમાં આવ્યો છું. હું તો 7-8 વર્ષથી. ના હું તો આ વરદીથી ખાલી યુટ્યુબ માં આવ્યો છું, બાકી હું 15 વર્ષથી આ કરું છું. બીજું મારે જો મારું પોતાનું ચેનલ નથી, બરોબર. મારે ખાલી ફેસબુક છે, બાકી વોટ્સઅપ, બાકી બીજું વાપરતો નથી. અને હું મારી ચેનલ જ નથી. જ્યાં તપાસ કરી લેજે. હું કોઈ પ્રસિદ્ધિ માટે ને, મારો એક જ નિયમ છે, સમાજ ધર્મ દેશ માટે લડું, બાકી કઈ. પણ સમાજ ધર્મ ને દેશ માટે લડતા હોય ને આવા શબ્દના પ્રયોગ ન કરવા. શબ્દ મારી વાત સાંભળ, શબ્દનો એટલે કે તું. મને પાછી બીજી તકલીફ ઈ છે કે રાત્રે 7-8 વાગ્યા પછી મને 2 પેક મારવાની આદત નથી. ના મને તો જો તને કહું, તું ગમે ને પૂછી લેજે કે મારી સાંજે ની ઈ તો હવોની પોતાની નિત્ય કર્મ હોય કરતા. હું તો એમ કહું છું ગઢવી, અને તે મને રાત્રે કીધું હતું ને કે હું ચારણ છું, તો બરાબર ચારણ નો ઇતિહાસ જાણતો હોય ને, ઈ દારૂ તો પીએ જ નહીં, મને એટલી ખબર પડે.
ઈ તો ભાઈ કળિયુગ છે અત્યારે, કોઈ કોમનું એવું ન કહેવાય કે આ નથી કોઈ કરતું. કળિયુગ હોય ને તો કળિયુગમાં સુધારવા વાળા તમારે સુધારવાના છે, તમે બગડી છો તો હું કરીશું? અમે બગડેલા નથી, અમે આમાં કેવું હહોની રીતે હવ જીવતા જ હોય, આખી દુનિયા બગડેલી છે બરોબર, એમાં કઈ એવું ન હોય. એ પોતાની ઓલી છે કેવી, તને તારું વ્યસન હોય તને મુબારક, મને મારું વ્યસન મને, એ હહોની રીતે. આપણે કોઈ પાસે પૈસા લેતા નથી, પણ આપણે કામ તો આપણે ધર્મનું દેશનું જ કરતા. ધર્મના દેશના કામ કરવામાં આ વસ્તુ યોગ્ય ન લાગે ને માવદર? મેં ભાઈ રાત્રે તારી યાર વાત કરી ત્યારે હું ઊંચા અવાજથી નતો બોલતો. તું ઊંચા અવાજથી નતો બોલતો, પણ હું તને શું કહેતો હતો કે તું પોસ્ટર બનાવે ને, ભલે આમાં શું છે અમુક વસ્તુમાં કેવું હોય, કોઈ પણ છોકરા હોય ને ઘણા, જો તારા અમુક છોકરા આવે ને મારી વાત એલફેલ કરતા હોય, હું કઈ રેકોર્ડિંગ ન મૂકવા મળે, ગાંડો નથી. તો હું તો ભાઈ મારી સાથે જેવી ચર્ચાઓ થશે ને, અને ખાસ કરીને જ્યારે હું સમાજના કામ કરતો ત્યારે હું તારા છોકરા છે ને, તમારા જે છોકરા મને ફોન કર્યા એને પૂછજો છે, પ્રેમથી વાત કરી અને અડધો કલાક વાત કરી ગઈ, પણ મને કોઈ એમ કે ને કોણ તુકારો બોલે ને એટલે સીધો છે ને એને લેક્ચર હું કરું, જો હું ઈ જ સિસ્ટમ હું કરે તને શીખવાડું. ના ના મારે નથી શીખવી ભાઈ. અને જો સિસ્ટમ એક તુકારો આપણને ઈ દે, આજ હું તો તારથી મોટો છું એટલે તુકારો દો બરોબર, મને કોઈ હેલ્પર તુકારો દે ને હું સીધો બ્લોક જ કરું. લાંબી વાત જ તકલીફ ઈ જ છે, હું શાંતિથી પ્રેમથી અને તમેથી જ વાત કરું. કોઈ તું કે ને એટલે હું એને તું જ કહું. જો આપણે નાનો હોય તું કે ને તો આપણે તુકારો દેવાનો કેવું, એવી સામે વાળો નાનો છે મોટો છે એ વસ્તુ પછીની છે, પણ એમ જ્યારે કોઈ યારે શાંતિથી વાત ચાલતી હોય ને ત્યારે મસ્ત જ વાત. પણ માણસ છે ને, જો પેલો માણસ શું છે અમે ઓર વાત કરીને ઉપર આપણે ટાર્ગેટ ખબર પડી જાય કે મોટો છે કે નાનો. બાકી મને તુકારા કરવામાં જરાય રસ નથી. સામે વાળો વ્યક્તિ મને મારી હારે જેવી વાત કરે એવો જવાબ મળે. તારી સામે આટલા વિડીયો તું કર્યા, મેં કોઈ દી તારી સામે તું તારી કરી હતી એ અમારા સમાજ ઉપર કરી એટલે મેં તારી. પણ સમાજ ઉપર કરી તો મેં તને સમજાવ્યો તો ભાઈ કે મને એને સમજાવવાની તારી થિયરી છે ને, તારી થિયરી સમજાવવાની હું સમજુ ને ભાઈ, તારી થિયરી છે ને કટાક્ષ વાળી હોય એટલે અમને ન ગમે, હવે કારણથી તો ન ગમે ફોન કાપી નખાય. હા બાકી તું તને છે ને તારી છે ને લેંગ્વેજ છે ને થોડીક કટાક્ષ વાળી છે. એ તો કટાક્ષ તો રહે જ ને ભાઈ, કેમ કે હજારો વર્ષથી સહન કરતા એવા માંડ બોલવાના મોકા મળ્યા. હા એ વાત સાચી. બોલો બોલો વાંધો ને, બોલો. ભલે વાંધો, રક્ષા કરે તમારી. આભાર. આભાર.